નો આઈડી ભાઈ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે સીધા 12થી ત્યાં આપણે વ્લોગ ચાલુ કર્યો છે. આપણે સવારનો રૂટીન આજે બહારનો વ્યૂ જોવાનો હતો. અત્યારે અહીંયા તાપમાન છે ફૂલ હાઈ, ઠંડીનું પ્રમાણ છે બહુ. ચાલો તો હવે તમારી ચા અને મારા વ્લોગ, તમારી ચા સાથે મારા 8:30 વાગ્યાના વ્લોગ જોતા જોતા તમારે સવારનો નાસ્તો લઈને તમારા દિવસની શરૂઆત કરો અને હું મારી શરૂઆત કરું. ચાલો તો મળીએ ફ્રેશ થઈને. થઈ ગયો છું તૈયાર, નાઈને લાગી લેવી ભગવાનને પગે. ભગવાનને પગે લાગીને ચાલો હવે નાસ્તો કરવા માટે બેસી જઈએ. શું છે નાસ્તામાં? નાસ્તામાં છે કોફી. તમે સવારે શું લો છો, ચા કે કોફી? કે નીચે કમેન્ટમાં જણાવજો. ચાલો તો હવે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં છે ગાંઠિયા અને કોફી. કરી લીધો છે સવારનો નાસ્તો. હવે જઈએ ઓફિસ તરફ. ચાલો તો ઓફિસ તરફ. આ છે ઓફિસનો રૂમ. બહુ છે, પગમાં મોજા પહેરવા પડશે. ઓફિસ તરફ જઈ રહ્યા છીએ. જય શ્રી કૃષ્ણ. બ્યુટીફુલ સનલાઇટ ને આજે છે ઝાકળ એટલે ગાડી સાફ કરવી પડે એમ છે. Years later. ગયા છે ઓફિસે. લાગી લે ભગવાનને પગે. ભાઈ અમારે ખેતરમાં કેમ ઓલું ઊભું એક ઝાડ ઊભું હોય એમ દરરોજ આવી ત્યારે ભાઈ મારો ઓફિસે જ બેઠો હોય અને હું બેસી જાઉં મારી જગ્યાએ. 2 very boring minutes later. વાગી ગયા છે બપોરનો 1:30 અને લંચનો ટાઈમ થઈ ગયો છે. પણ લંચના ટાઈમમાં ભાઈનું ટિફિન ઘરેથી આવવાનું છે એટલે તમારે ને મારે બેયને વેઇટ કરવાનો છે લંચ માટે. લંચમાં શું મોકલ છે ભાઈ ઘરેથી? મારી જેમ છે, હું ટિફિન ખોલું એટલે મિસ્ટ્રી બોક્સ જેવું છે. અંદર હોય એ આપણને ન ખબર હોય પણ ઘરે જેણે બનાવેલું હોય એને ખબર હોય. એમ ભાઈને એમ જ છે, શું બનાવેલું છે એને નથી ખબર અને મારા ટિફિનમાં શું છે એ મને નથી ખબર. તો ચાલો મળીએ જમવા. તમે ને હું બે સાથે મળીને જમીએ. ચાલો વાગી ગયા છે 2 અને ભાઈનું ટિફિન આવી ગયું છે અને મારા જે પેશન હતો એનો થયો છે હવે વિનાશ. અને બેસી જઈએ હવે જમવા માટે. લઈ જમવામાં છે શાક, રોટલી અને દાળ ભાત. હવે જમી લીધું છે અને મારા મામાના ઘરેથી આવેલો છે અડદિયો. શિયાળામાં તો અડદિયો ખાવાનો જ હોય. અત્યારે તો બધાના ઘરે અડદિયો જ હશે. જેના ઘરે અડદિયો બન્યો હોય નીચે કોમેન્ટમાં લખી નાખજો. ચાલો તો હવે સાફ કરી લઈએ પ્લેટ અને પાછા ઊભા થઈ ગયા છે. હવે ચાલો પાછા કામે લાગી જઈએ. વિડીયો નથી ઉતાર દેતા. જો ભાઈ મારે જો ફોટા વાળા 5,000 રૂપિયા લે છે લગી નવરા આ તો કરવું પડશે ને ભાઈ. નો આઈડી ભાઈ. આમ જ આવે ને એટલે આ કેમ અટતી નથી? અડી ગઈ. લાય ઓલી લગી દે. ભાઈ રમી રહ્યા છે ઓફિસમાં લગી. વાહ
મારી ઓફિસના ગોડાઉનમાંથી જે આપણે નાનપણમાં લગ્ગી રમતા કે નહીં, એને હિન્દીમાં કંચા કહેવાય, એ અચાનક મળી આવી. પછી મેન બાર ભાઈએ નક્કી કર્યું કે હાલો રમી. અંબે રમ્યા, પણ એમાં જે લગ્ગી રમતા રમતા છે ને નાનપણની વાતો યાદ આવી કે નાનપણમાં આપણે આ રમતા. હજી રાતે ક્યારેક સૂતા હોય ને ત્યારે એમ થાય કે ભાઈ નાનપણ હતું તો સારું હતું. અત્યારે તો બધા ધંધે ચડી ગયા છીએ અમે બધા, પણ ક્યારેક રાતે એવું થાય કે ભાઈ આની કરતાં તો નાનપણમાં જે રમતા ને એ સારું છે. પણ આ ન કરાય. નાનપણ જેવી મજા છે ને હજી અત્યારે તે નાનપણ એટલે નાનપણ, બીજું કાંઈ નહીં. અત્યારે તો કાંઈ નહીં. તો જો તમારી નાનપણની વાતો કાંઈક એવી હોય તો મારી સાથે શેર કરવી હોય તો નીચે કમેન્ટમાં લખી દેજો. વાતો તો બહુ જ થઈ ગઈ છે. હવે આપણે આપણા ધંધામાં જ ધ્યાન દેવી, અને મારું કામ પૂરું થઈ ગયું છે. હવે આપણે ઘર બાજુ જવાનું છે, અને ઘરે આજે શું બનાવ્યું છે તે હું તમને બતાવી, કેમ કે મને પણ લાગી છે બહુ જ વધારે પ્રમાણમાં ભૂખ, અને તમને પણ વિડીયોમાં બતાવીશ કે શું બનાવ્યું છે, અને તમને પણ વિડીયો જોતા જોતા તમને ભૂખ લગાડવાની છે. ઓફિસને મંગલ કરી દેવી અને મારી દેવી બધી તાળા. મંગલ કરી દીધી છે અને હવે ઘર તરફ જઈએ. ચાલો. ઘરે, અને હવે ઘરે શું બનાવ્યું હશે તે હવે ખબર નહીં. બનાવ્યું છે ઓહો, આજે પાસ્તા બનાવ્યા છે ભાઈ. તો આજે તમારે ને મારે બેયને પેટ ભરીને ખાવાનું છે ભાઈ. ફ્રેશ થઈ જાવી અને જમવાની ડીશમાં તમે ને હું બે સાથે મળીને જમીએ. છવી ફ્રેશ, પંખો તો રહેવા દે. ચાલો, છે પાસ્તા, મારી બેણે બનાવ્યા છે. ચાલો પાસ્તા ખાવા માટે. આજે મારી બેણે બનાવેલા છે પાસ્તા. હવે ટેસ્ટ કરવી. જો નહીં ભાવે તો બહાર જઈને ખાવું પડશે, અને જો ભાવશે તો આ તપેલું પૂરું થશે. એટલે આપણે હવે ટેસ્ટિંગ કરી લેવી. પાસ્તા ટેસ્ટ તો કર્યા છે પણ સારા છે. એટલે ચાલો તો હવે તમે ને હું બે જમી લેવી. હવે પાસ્તા તો છે બહુ જ સરસ. અને જો આ પાસ્તાની રેસીપી તમારે જો જોવી હોય તો આ કમેન્ટમાં રેસીપી એવું લખી દેજો, એટલે આપણે પાસ્તાની રેસીપી મૂકી દેવી મારા યુટ્યુબ ચેનલમાં. જમી લીધું છે. નાનપણની યાદો વાળો વ્લોગ જો તમારા હૃદયને સ્પર્શી ગયો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.